મિત્રો, પરમ દિવસે હું વોકિંગમાં નીકળેલી. થોડી ગરમી હતી વધારે, થોડોક પવન હતો, પણ થોડુંક ચાલી પછી મને બહુ તરસ લાગી. આમ તો જનરલી હું મારા જોડે પાણીની બોટલ લઈ જ જાઉં ઘરથી જ, પણ એ દિવસે રહી ગઈ. મને એમ કે આમ એક ચક્કર મારીને જ આવવું છે ને તો ચાલશે, એટલે મેં પાણીની બોટલ લીધેલી નહીં. એમ થઈ કે ચલો શેરડીનો રસ પીવો. કેટલાય દિવસથી હું શોધતી હતી, પણ અમારા એરિયામાં ક્યાંય શેરડીના રસની લારી નહોતી. પણ એ દિવસે મને શેરડીની લારી દેખાણી, એટલે મને એમ થયું કે ચાલો સિઝનનો પહેલો આપણે શેરડીનો રસ પીએ, કારણ કે આ સિઝનમાં અત્યારના દિવસોમાં શેરડીનો રસ પીવો સારો. તો મેં એ ભાઈને ઓર્ડર આપ્યો કે એક શેરડીનો રસ આપો. એણે પૂછ્યું કે બરફવાળો કે બરફ વગરનો. આમ જનરલી હું બરફ વગરનો પીવું છું, પણ એ દિવસે ગરમી બહુ લાગેલી, ચાલતી હતી, એટલે મેં એને કહ્યું કે ભાઈ બરફવાળો આપ. સિઝનનો પહેલો શેરડીનો રસ. એણે બરફવાળો શેરડીનો રસ આપ્યો. સરસ મજાનો ગળ્યો હતો, સરસ હતો, બહુ સુંદર હતો. મેં ધીરે ધીરે એ રસ માણ્યો અને પછી ચક્કર મારીને ઘરે આવી. ઘરે આવીને ટીવી થોડુંક જોતી હતી, એટલામાં થોડુંક ગળામાં ખચખચ ખચખચ થવા માંડ્યું. એવું કરવું પડે થોડી થોડી વારે. રાત પડી. બીજા દિવસે સવારે તો મને ગળામાં દુખાવો શરૂ થઈ ગયો અને જાણે ગળું પકડાયું હોય એવું. તો મેં તરત જ મીઠાવાળા પાણીના, ગરમ પાણીના કોગળા શરૂ કરી દીધા અને વિક્સ લગાવવાનું શરૂ કરી દીધું. 4-5 વખત એવું કર્યું એટલે ગળું થોડું ઠીક થયું. મને આવું થયું એટલે મને એમ થયું કે ચાલો હું તમારી સાથે આ મારો કિસ્સો શેર કરું અને શેરડીનો રસ પીતી વખતે કઈ કાળજી રાખવી એ કહું. તો મિત્રો, જ્યારે તમે શેરડીનો રસ પીઓ ત્યારે હંમેશા બરફ વગરનો જ પીજો, કારણ કે બહારનું વાતાવરણ ગરમ હોય અને શરીરની અંદર આપણે બરફવાળું પાણી અથવા બરફવાળો શેરડીનો રસ કે કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ ઠંડુ નાખીએ એટલે તરત એની વિરોધાભાસ શરૂ થશે, વિરોધી અસરો શરૂ થશે અને તમે બીમાર પડશો. આપણને ખબર નહીં પડે કે શેના લીધે બીમાર પડ્યા. એન્ટિબાયોટિકને બધું લઈને ઠીક તો કરી દઈશું, પણ એની અસર બહુ ખરાબ પડતી હોય છે. એટલે હંમેશા શેરડીનો રસ બરફ વગરનો પીજો. શેરડીના રસની લારીએ કે દુકાને કે જ્યાં પણ જાઓ ત્યાં જોઈ લેજો કે ત્યાં માખીઓ તો બહુ નથી બણબણતી ને. જે વાસણમાં શેરડીનો રસ કઢાય છે એ શુદ્ધ છે ને. શેરડીનો રસ તાજો જ તમને અપાય છે ને. પહેલેથી અંદર કાઢીને રાખેલો રસ તો નથી આપતા ને. અને બોટલનો પેક શેરડીનો રસ ક્યારેય ન પીતા. જેમાં હું હેરાન થઈ એમાં તમે હેરાન ન થાઓ એની કાળજી રાખજો. પીજો શેરડીનો રસ, પણ સાચવીને, ધ્યાન રાખીને. થેન્ક યુ.